હેલો હાય નમસ્તે, કેમ છો? તો આપણે આવી ચૂક્યા છે કામરેજ 4 રસ્તાની અંદર આવેલા એટલા બધા ફેમસ કે જ્યારની હું કામરેજમાં આવી ને ત્યારની આ જ્યુસ પીઉં છું. પહેલાં સામેની સાઈડ ત્યાં હતું અને હવે શિફ્ટ થઈને અહીંયા આવી ગયું છે યાદગાર જ્યુસ સેન્ટર, જેના લીધે આખી ગલીનું જે નામ હતું એ હતું. અને આપણે હવે એ જ્યુસ તમને પણ બતાવો અને હું પણ પાછી મારી બાળપણની યાદોને તાજી કરું. ચાલો. તો યાદગાર જ્યુસની વાત કરું તો આ કામરેજમાં જૂનામાં જૂનું જ્યુસ સેન્ટર છે. જ્યારે કોઈ જ્યુસવાળા નહોતા ત્યારે આ એકમાત્ર જ્યુસવાળા હતા, જેમાં તમને દરેક વેરાયટીના ફ્રેશ જ્યુસીસ મળી જતા હતા. સમય બદલાતો ગયો, કામરેજમાં ઘણા બધા જ્યુસ સેન્ટરો ઊભા થયા અને ગયા, પણ યાદગાર જેવો ટેસ્ટ કશે નથી મળ્યો અને એમની જે ક્વોલિટી છે એ પણ કશે મને આજ સુધી નથી મળી. તો વાતોમાં આપણો જે કિટકેટ શેક છે તે બનવાનો સ્ટાર્ટ થઈ ગયો છે અને અહીંયા કિટકેટ કટ થઈ ગઈ છે, આઈસ્ક્રીમ આવી ગઈ છે અને આઈસ્ક્રીમની અંદર કિટકેટના ચંક્સ નાખી દીધા છે. ત્યારબાદ ચોકલેટ સિરમ આવી ગયું છે અને આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવામાં આવે છે, જેથી કરીને બધા જ ફ્લેવર એકસાથે મિક્સ થઈ જાય. ત્યારબાદ ફરી પાછી કિટકેટને તોડી અને એની અંદર એડ ઓન કરવામાં આવે છે. અને કિટકેટ શેક સાથે સાથે હું તમને જણાવી દઉં કે અહીંયા બહુ બધી વેરાયટીઝના બીજા પણ જ્યુસીસ મળે છે, જેમાં કાજુ એન્ટ્રી આ લોકોનું વર્લ્ડ ફેમસ છે. સાથે સાથે અહીંયા ઘણા બધા જ્યુસો છે. તો વાતોમાં આપણું કિટકેટ શેક પણ રેડી થઈ ગયું છે અને મારી પાસે આવી ગયું છે. તો ચાલો એને ટ્રાય કરીએ અને કેવું છે એ તમારી જોડે હું શેર કરું. તો સૌથી પહેલાં હું જે કિટકેટ શેક છે જે મારી પાસે આવી ચૂક્યું છે તે એને ટ્રાય કરીશ અને એનો ટેસ્ટ કેવો છે એ તમારી જોડે શેર કરીશ. મારા મોઢાના રિએક્શનથી તમને ખબર પડી ગયું હશે કે કેટલું મસ્ત મજાનું છે. અને આ જે જ્યુસ છે પાઇનેપલનું, હું આઈ થિંક જ્યારની કામરેજમાં આવી ને ત્યારની આ જ્યુસ પીવું છું. આઈ થિંક હું 4થા ધોરણમાં હતી ત્યારની આવેલી અને એ પહેલાં પણ પપ્પા પાર્સલ લઈને આવતા, તો ત્યારનો આ ટેસ્ટ છે. અને આજ સુધી એવો ને એવો ટેસ્ટ છે ને આ જ્યુસ મને બીજે કશે પીવા નથી મળ્યો. ઘણી જગ્યાએ મેં ફ્રેશ જ્યુસ ટ્રાય કર્યા, બટ આના જેવો ટેસ્ટ મને કશે જ નથી મળ્યો. તો બસ અહીંયા સુધીનો છે. તો આ વિડીયો, આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હતો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.